हाय मित्रों, केम छो? मजामां? तो फरी एक न्यू व्लॉग लईने આવી ગયો છું અને વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો। તો વ્લોગ પાછલા વ્લોગના અંદર મિત્રો સપોર્ટ ફૂલ બતાડ્યો છે તમને। તો આના પહેલાનો જે વ્લોગ છે એટલે થોડું ભાઈ સપોર્ટ ઓછો થયો છે મિત્રો। તો યાર સપોર્ટ બતાવો મિત્રો ને વિડીયો જોવા માટે તમારું સ્વાગત છે મિત્રો। તો કેમ ભાઈબંધો જોતા હોય, ભાઈઓ બહેનો જે બેનો જોતા હોય એનો વેલકમ करूँ छूँ मित्रों। ने हवे आ नगीचाणा गाम है तो आपणे नगीचाणा गामथी हवे आपणे जवाना छे भाई। कयुं गाम आववानुं छे आना पछी हूँ थोड़ुं याद करूँ छूं, मगजमां नथी आवतुं। तो मित्रों ए गाम आवशे तो तमने दर्शावी देवानो छुं। अने गामडाना रस्ता मित्रों जोया ने तमे केटला सुंदर छे अने मस्त रस्ता छे। तो आपणे केटला गामडा थईने आव्या मित्रों, 4 થી 5 गामडा थईने आव्या छे मित्रों। तो आपणाने तो बहु ज मजा आवी अने गामडा बी बहु ज सारा हता मित्रों। ने रस्तानी वात करीए मित्रों तो रस्तो तो एक ज नंबर होय ने मित्रों, कशुं ना घटे मित्रों। जो आ रस्तो केवो छे एक नंबर, लीन करता करता जाए छे आपणे मजा आवे छे ने बधुं ग्रीन ग्रीन देखाय छे। ચોમાસાનું મોસમ હોય એના કારણે બધું ગ્રીન ગ્રીન દેખાય છે। ને મારું વિડીયો બી જલ્દી આવવાનું છે, જે મારું બાઇકનું ક્રેશ થયું હતું અને મારું એક્સિડન્ટ થયું છે મિત્રો। મારો મને વાગી ગયું છે એ બધી પરિચય દેવાનું છે, બધીને વિડીયો શૂટ કરવાનો છે હું। તમે તો જલ્દીથી વિડીયો આવશે ને આ વિડીયો લાગે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નહીં આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવતા ભૂલતા નહીં। અને કમેન્ટ કરીને જરૂર બતાવજો કે વિડીયો કેવો લાગે છે અને વ્યૂ કેટલું સુંદર સુંદર દેખાય છે મિત્રો। તો હવે આના પછીનું ગામ આવવાનું હશે, કયું આવવાનું હશે મિત્રો હું વિચારીને કહું છું તમને। અને આગળ વાત કરીએ આપણે। અને જો ખેતરોની વાત કરીએ મિત્રો તો ખેતરોમાં હમણાં તો માંડવી જોઈ ગઈ છે, બીજું કોઈ ઉગ્યું નથી, કેમ કે વરસાદનું વાતાવરણ અને ફૂલ વરસાદ ચોમાસું ચાલે એટલે ખેતરોમાં માંડવી છે, બીજું કંઈ થાય નહીં। અને રસ્તો જો કેટલો સુંદર એક નંબર છે। અને કાકાએ જો દબાવી લીધી છે મિત્રો, તો યાર બહુ બીક લાગે ને। આ રસ્તોના અંદર વળાકું બહુ છે અને બહુ સ્લો આંકવી પડે। રસ્તો એક નંબર ક્લિયર છે પણ સામેથી આવતો હોય ને મિત્રો તો આવણાને ઠોકી નાખે મિત્રો। એના માટે કરીને બહુ જ ધ્યાન રાખવું પડે ગાઈસ। તો જો યાર કેટલું ગ્રીન ગ્રીન દેખાય છે બધું સાઈડોમાં, જો જ્યાં સુધી તમારી નજર જાય ને ત્યાં સુધી તમને ગ્રીન ગ્રીન દેખાશે। અને ભાઈ વાત કરીએ તો ગ્રીનની તો ભાઈ ચોમાસું ચાલે છે એના કારણે તો બધી ગ્રીન જ દેખાવાનું છે, બાકી ઉનાળો ચાલતો હોય ને તમને ગ્રીન તો એક પત્તો બી ગ્રીન જોવા ન મળે મિત્રો। સાચી વાત હોય તો કમેન્ટ કરીને કમેન્ટમાં હા લખજો। અને આ બેટરીવાળો સ્કૂટીવાળો જતો તો આપણી જોડે તો ધીરે ધીરે તો આપણે બી એને ધીરે ધીરે પાછળે જતા હતા। પછી આપણે એને જગ્યા મળી એટલે કટ મારીને નીકળી ગયા। બેટરીવાળો કે ભાઈ હું આગળ નીકળી જાઉં, પણ ભાઈ તું ક્યાં આગળ નીકળે ભાઈ, તારી બેટરીવાળી છે ને આ પેટ્રોલવાળી છે જો તો ખરી। તો ભાઈ પેટ્રોલમાં અને બેટરીમાં ઘણો ફરક પડે, કેમ કે બેટરી જેટલો પાવર મશીન વધી એમ મશીન પાવરમાં મશીન કહેવાય મિત્રો, પાવર કહેવાય ને। જો આ બાઇક છોકરી હાંકીને જાય છે મિત્રો। આ ગામડાઓમાં બાઇક છે ને છોકરીઓ લોકો વધારે હાંકે છે મિત્રો। તો સારું કહેવાય ને મિત્રો કે ભાઈ એક ટાઈમ સચવાય છે। મોટા માણસોના જે આપણા ઘરમાં સદસ્ય હોય, કાકા મોટા બાપના બધી હોય, જેમ બધીનું વાત કરી લે મિત્રો। ટ્રાફિક તો જો મિત્રો આજે શું છે ભાઈ, કંઈ પ્રોગ્રામ છે એના કારણે ટ્રાફિક જોવા મળે છે। અને રસ્તો ક્લિયર છે એટલે લોકોનો કોઈ ટ્રાફિક એટલી જોવા મળે નહીં, પણ ટ્રાફિક થોડીક થઈ જાય, બાઇકો વધારે થઈ જાય તેના કારણે। અને મિત્રો મસ્ત મજા આવી ગઈ અને વિડીયો બી કેવું સુંદર ઉતરે છે મિત્રો અને બહુ મજા આવે છે મિત્રો। તો કારેજ ગામ આવવાનું છે મિત્રો, આપણાને મગજમાં આવી ગયું અને ફટાફટ અહીંયાથી લીવર ખેંચીને થાપી મારીને નીકળીએ ફટાફટ। અને જો ખૂટી ઊભો ઘાસ ખાય છે એટલે મજા આવી ગઈ ચોમાસામાં જાનવરો છે ને ભૂખા ન મારે મિત્રો, મોજ પડી જાય એ લોકોને। ને તો મિત્રો આવી ગયું કારેજ ગામ, વેલકમ ટુ કારેજ ગામના તમારું સ્વાગત છે। ને આ ગામથી કોઈ જોતા હોય તો કમેન્ટ કરીને જરૂર બતાવજો, અને આ ગામ કોઈ જોયું તો પણ કમેન્ટ કરીને જરૂર બતાવજો મિત્રો। તો કમેન્ટ આપણા માટે કેટલું માયને રાખે છે એ બધીને ખબર જ હશે, જે યુટ્યુબના અંદર જે રેગ્યુલરી ચાલે છે એ લોકોને ખબર જ હશે કે કમેન્ટ એ યુટ્યુબરો માટે કેટલું સારું લાગે છે ને કેટલું શું કહેવાય કમેન્ટને ભાઈ, એ બધી તો એ લોકોને ખબર જ હશે। તો મિત્રો આ કારેજ ગામ છે, ગામડાનું વ્યૂ જો મકાનો હોય, જૂનવાણી મકાનો જોવા મળે, ક્યાં નવા મકાનો જોવા મળે ને એવું બધી હોય, ખંડેરી જેવા પડ્યા હોય મિત્રો। ભાઈ આપણને એક રસ્તામાં છે ને એક જો માણસ બેઠો છે એ પૂરું સોનું પહેરીને બેઠો હતો, કેમ કે બરોબર દેખાણું નહીં, કેમ કે હું થોડો ઉતાવળમાં હતો અને થોડું પાછું ફરીથી આવવાનું હતું આપણે, તે બરોબર દેખાણું નહીં મિત્રો। પણ એ સોનું આખું ગળામાં, હાથમાં, પગમાં, આંગળીઓમાં બધીમાં જો ખુરશી પર બેઠો છે ને મિત્રો, એ સોનું પૂરો પહેરીને બેઠો હતો। ભાઈ શું કરતો હતો, હવે શું સાચું પહેરીને બેઠો, ખોટું પહેરીને પરવાળો જાણે, કશી વાંધો નહીં, જવા દો। તો આ બધી ચોક છે મિત્ર, આ કારેજ ગામનું ચોક છે મિત્ર, આપણે જાણીતા છે આ ગામમાં
ઘડીએ ઘડી આવવાનું હોય છે, પણ આ ગામનો વિડીયો વધારે આપણે આવતા નથી. આકોર આવતા નથી, આપણે આકોર આવીએ ને તો વિડીયો નથી શૂટ કરતા. અને જો પાપાની પરી આગળ જાય છે વિડીયોની પાછળ આગળ તમે જોઈ શકો છો. અને 3 છોકરા મળશે. જોશે ભાઈ આ શું કરતો હતો ભાઈ મોટો બ્લોગિંગના અંદર, હેલ્મેટના અંદર મોબાઈલ લગાડીને. એ લોકોને કંઈ સમજમાં આવતું હશે ના આવે, એ બધાને સમજમાં ના આવે મોટો બ્લોગિંગ કોને કહેવાય અને વિડીયો ઉતારવાનું શું કારણ હોય એ કશું ખબર ન પડે. આ તો ભાઈ આપણે એક શોખ છે, શોખ હોવો જોઈએ મિત્રો. ફરવા જવા જઈએ, ફરવાનો અને રસ્તાઓનો રાઇડિંગ તો હર કોઈ કરતા હોય, બાઇક લઈને તો હર કોઈ ફરતા હોય. તો ચાલો મળશું આગલા વિડીયોમાં, આગળ વાત કરશું આપણે. તો આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર બતાવજો. ચેનલ પર નયા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક જરૂર કરજો. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे मुठिया पेलने जाना है. बाय.